મારી ઉપર હુમલો થાય, મારું એક્સિડન્ટ થાય, એન કેન પ્રકારે ગમે તેમ મારું મૃત્યુ થાય ને, તો મારા મિત્રો એની સચોટ તપાસ કરાવજો. આમાં ક્યાંક ધોતીવાળા હશે. ભગત જય આપા ગીલા. હું છે કે તમે પેલી તારીખે શક્તિ પ્રદર્શનમાં બિઝી હતા અને હું ભીમા કોરેગાંવ ના કાર્યક્રમોમાં બિઝી હતો. એટલે ભેગું નતું થતું. સમાચાર સાંભળ્યા સત્તાધારની અંદર જે તમારા નજીકના લોકો અને જ્ઞાતિ બંધુઓ મોટી મોટી કરતા હતા શક્તિ પ્રદર્શનની, એનો ફિયાસ્કો થઈ ગયો. માંડ 1500-2000 માણસો સત્તાધાર સુધી આવ્યા હતા અને જે સમર્થન દેવા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં આવ્યા હતા એમાંથી એકેય દેખાણા નહોતા. એટલે એની ઉપરથી એક વસ્તુ તો સાબિત થાય જ છે કે આપણે કેટલા હારાથી બધી ખબર પડી ગઈ છે. બીજું, હમણાં હું એક ન્યૂઝ જોતો હતો, એમાં ભાઈ એવું કહેતા હતા ગાંધીનગરથી સમાચાર આવ્યા છે કે ગીતાબેન નું મૂકો એક બાજુ, પેલા હતાધારના ચોપડા હરખા કરો. તો ભગત એને મેન્ટેન કરવામાં ધ્યાન દો, નગર પછી આપણું મેન્ટેન કરેલું બધું વિખાઈ જાય. હું તો પહેલેથી જ રેડું પડતો હોઉં ને કહેતો હતો જો ભાઈ આ કાગળિયા છે, આમાં આ તકલીફ છે, અહીંયા આ વાંધો છે, કરોડો રૂપિયા કન્સ્ટ્રક્શનમાં ફરે છે, 1-1 કરોડ હાથ ઉછીને આપેલા છે. તો મારી વાત માને કોણ? જેને સમજાઈ ગયું તું ત્યાં કોઈ દેખાણા નતા, અને જે અધભક્તો હતા એ હજી ઠેકડા મારી છે. ઓકે, મને એનાથી કોઈ વાંધો નથી. હા, જે બધા તમારે ત્યાં આવ્યા હતા એ તો બિચારા એમાંથી 80% આપા ગીગાના દર્શને અને ધ્વજારોહણનો જે કાર્યક્રમ હતો ન્યાય આવ્યા ત્યારે શક્તિ પ્રદર્શનના શોની ખબર નથી. અને ઓલા પ્રદર્શન કરવા વાળા જે હતા એમાંય કોઈને કાંઈ હતું નહીં. તમે પોતે ક્યાંય જટ દેખાણા નતા. અને આપ શ્રીના ગણી કઈ નતા. ઠીક છે એ બધું તો, પણ એક વસ્તુ તો પાકી થઈ ગઈ કે લોકોને ખબર પડી ગઈ સત્ય શું હતું. અને જે આ શક્તિ પ્રદર્શનના મોટા ઢોલ ટીપતા હતા એને ખબર પડી ગઈ કે આમાં આપણું કઈ ભેગું થાય એવું નથી. ઓલા ભાઈ જે આવ્યા હતા ત્યાં શક્તિ પ્રદર્શન કરવા 2018માં તમારી ઘણી કાંઈ એની ઘરવાળીને બિચારીને ગાળું દીધી હતી, ત્યાર પછી દેખાતા નહોતા. પણ કેમ ખબર અચાનક તમારા સમર્થનમાં આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો છે? તમારો પ્રશ્ન છે. હવે તમારી સીપીએમ હોય કે એની સીપીએમ હોય તમને બેન ખબર હોય. એટલે મેં કીધું એમ 2 દિવસ કાર્યક્રમમાં બિઝી હતો ને એટલે વાત નહોતી થઈ. અને હજી એની જ વાત તમારી સુધી હમણાં 3-4 દી પહેલા પોગી અને મેં પોગાડી કે ઓલા છોકરાને એનો ધંધો આપી દો. તમે એમ કહો છો કે ઓલા દરબાર વાળે માથાકૂટ હતી, કોઈ યાર માથાકૂટ નથી. અને એ જે કે પ્રકરણ થયું હતું એ 6-7 મહિના પહેલા વધીને 6-7 મહિના પહેલા થયું હતું અને એ તો શાંતિથી પતી ગયું હતું. આપણે આ 7-8 વર્ષ પહેલાની વાત છે. એટલે
બીજી રીતે ખોટી રીતે ડાયવર્ટ કરવાની વાતો ન કરી અને મેઇન પોઈન્ટ ઉપર રહ્યો. હા, ઓલા તમારા ભાઈ જે પેલા એમ કહેતા હતા કે હું આનો સાક્ષી છું, મને બધી ખબર છે, આમાંય બોલે છે, જરા સાંભળો. વર્તમાન સમયમાં જે એક વિવાદને અલગ એંગલ આપવામાં આવે છે, તે એંગલ ના સમર્થનમાં જે આપણે વૈચારિક રીતે સંસ્થાની સાથે જોડાયેલા છે, એના માટે અહીં સૌ બધાયા છે. ધ્વજારોહણનો કાર્યક્રમ હતો, મોટી ભાઈ કાલે અમરેલી આટા મારતા તમે જોયા હતા. જો કે એના કામથી આવ્યા હોય કે પછી હું કામથી આવ્યો હોય તો એને ખબર. આમ જિલ્લા પંચાયત રોડ ઉપર દુકાનોમાં જોતા જોતા હેલા જતા હતા. અને બીજા ઈ જે સમાચાર મને સરસ મજાના મળ્યા છે કે તમે બધા ભેગા થયા મારું જે ગોઠવવાના પ્લાન કર્યા કે આ ગમે એમ થાય અને હળવું પડી જાય, શાંત થઈ જાય, પછી પણ આને પાડી દેવાનો છે. એ સમાચાર મારી સુધી મળી ગયા છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે મારી ઉપર ઘણા બધા લોકોના ફોન આવતા હોય, ધમકીઓ ભર્યા. અમારે એક તો ઓલી ઘોડી પ્રકરણ, કોને ખબર અમે માથે ચડી તો અમુક નમૂનાઓને તકલીફ થાય છે અને અમારા વરરાજાઓને ઘોડી ઉપરથી હેઠે ઉતારે. એ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક કોઈક બુદ્ધિહીન, અભણ, અજ્ઞાની હોય ને એવા ફોન કરી ગાળું બોલતા હોય ને ધમકીઓ આપતા હોય. અને એક તમે જે અંદર ખાને ગમે એમ કરીને મારું ગોઠવી નાખવાના કાર્યક્રમો નક્કી કરી જ લીધા છે. તો આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગમે ત્યારે મારી ઉપર હુમલો થાય, મારું એક્સિડન્ટ થાય, એન કેન પ્રકારે ગમે તેમ મારું મૃત્યુ થાય ને તો મારા મિત્રો એની સચોટ તપાસ કરાવજો. આમાં ક્યાંક ધોતીવાળા આવી છે. કેમ કે થોડાક દિવસો પહેલા એક પ્રયત્ન થઈ ચૂક્યો હતો, પણ કેમ ખબર હવે એ કેવી રીતે પછી બંધ રહ્યું. હવે આ લોકો વ્યવસ્થિત પ્લાન કરી અને મેળ કરશે ખરો. જોકે તમારી એવી ગીદડ ભક્તિથી મને કોઈ ફેર પડતો નથી. રખડું છું, એકલો જ રખડી. પણ ઓલી હાથે કરીને મરવાના મને શોખ નથી. એટલે ક્યારેય મારી સાથે આવો બનાવ બને ને તો એની ઊંડી તપાસ કરાવી. અને હા, માત્ર એક્સિડન્ટ થવું કે હુમલો થવો એવું નહીં. મારી ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય, છેડતીની થાય, બળાત્કારની થાય, આવી કોઈ ફરિયાદો થાય ને તો એમાંય ઊંડી તપાસ કરાવવી. કેમ કે ક્યાંક ને ક્યાંક ધોતીવાળા આવીશ. એનું કારણ એ કહું કે મારી માથે ફરિયાદ થાય ને મને બદનામ કરવા માટે થાય. ફરિયાદ થઈ ગયા પછી સાબિત તો કોર્ટમાં કરવાનું છે. તો ફરિયાદ થાય અને ત્યાંથી કોર્ટની અંદર જાય અને સાબિત કરી ને એ સમયમાં તો આપણી આબરૂના લીરા કરી જ નહીં ખાવ. એટલે આ અગાઉ તમને બધાને કહી રાખું છું કે આવા બધા આ લોકોના પ્લાન છે જેની માહિતીઓ મારી સુધી પહોંચે છે. મેં ભગત કીધું તું ખબર કે અમારા સૂત્રો ક્યાંક હોય અને આ બધા સૂત્રો દ્વારા જ મને માહિતીઓ મળી છે. બરાબર? કેટલા રૂપિયામાં મારું નક્કી કર્યું છે એ મને ખબર. એટલે ફિયાસ્કો તમારા શક્તિ પ્રદર્શનનો થઈ ગયો. તમારી જ્ઞાતિ બંધુઓએ બહુ મહેનત કરી કે અમે ભગતને બચાવી લઈ, પણ મેળ ન પડ્યો. હવે તમે મારો મેળ પાડી દેજો. મન કઈ થાય ને ભગત તમારું ગોઠવાઈ જાય. ધ્યાન રાખજો. જય આપા ગી.